જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રામદેવ પીરની સ્તુતિ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભાદરવા સુદ બીજ એટલે 12 બીજના ધણી રામદેવ પીરની જન્મ જયંતિ। લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409 ભાદરવા સુદ બીજને દિવસે ભગવાન રામદેવ પીરનો જન્મ થયો હતો। રામદેવ પીરના ભક્તો તેમને રામદેવ પીર તથા રામા પીર કહીને પણ સંબોધે છે। તેમના પિતા અજમલરાય અને માતા મીનળ દેવી છે। આજે તેમનું જન્મસ્થાન રામદેવરા તરીકે ઓળખાય છે। રામદેવ પીરનો મહિમા ગુજરાત અને રાજસ્થાનમાં ઘણો છે। ભક્તો રામદેવ પીરના નોરતાનું વ્રત રાખે છે, ઉપવાસો કરે છે, તેમને નેજા ચડાવે છે અને ભક્તિ કીર્તન કરે છે। તો આજના દિવસે આપણે સાંભળીએ રામદેવ પીરની સ્તુતિ। શ્રી રામદેવ કૃપાલુ ભજુ મન હરણ ભવ ભય દારુણમ અવતાર ધાર ઉતાર ભાર આનંદ ધરની કારણમ કર્ણકુંડલ હસ્તમાલા ગંધલલાટ સુશોભિતમ પીતપટ ગલે પુષ્પમાલા નીલ અશ્વારોહિતમ ભવ કષ્ટ તારણ દલન દાનવ ભક્ત આનંદ કારણમ સંતાપ નિવારણ ભૈરવ મારણ સંત જનન ઉતારણમ ભક્ત પાલ નયના વિશાલ ઉદાર અંગ વિભૂષણમ મેણાદે નંદન આનંદ કંદે કલેશ કષ્ટ વિદૂષણમ વિશ્વ મહર્ષિ વદતનાથ સંત જન મનરંજનમ મમ હૃદય નિત્ય નિવાસ કુરુ શ્રીદેવ અજમલ નંદનમ। બોલો શ્રી અલખધણી જય શ્રી રામદેવ પીરનો જય। તો મિત્રો, આ હતી ભગવાન રામદેવ પીરની સ્તુતિ। આ સ્તુતિ કરવાથી ભગવાન રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોના સર્વે કષ્ટો દૂર થાય છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।